જે ફોકસમાં છે તે આઈઈએક્સનું કાઉન્ટર છે. માર્કેટ કપલિંગ કેસમાં એપીટીઈએલ એ આઈઈએક્સને મોટો ઝટકો આપ્યો છે. એપીટીઈએલ એ આઈઈએક્સની અરજી ફગાવી દીધી છે અને આદેશ બાદ સીઈઆરસી હવે માર્કેટ કપલિંગ માટે રેગ્યુલેશન વધારવાની દિશામાં આગળ વધી શકે છે. આ સમાચારની વધુ માહિતી લઈએ. સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ગુડ આફ્ટરનૂન. જણાવો, આઈઈએક્સમાં એક ઘટાડો છે, શું વધુ વિગતો? જી, તો સીઈઆરસી એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી જે કમિશન છે તેણે જુલાઈમાં એક નિયમ બહાર પાડ્યો હતો કે તે હવે માર્કેટ કપલિંગ કરવા જઈ રહ્યું છે. તેનાથી આઈઈએક્સને સૌથી વધારે નુકસાન થવાનું હતું. એટલે એ દિવસે આપણે 30% જે ઘટાડો છે તે આઈઈએક્સના શેરમાં જોયો હતો અને આ જે નિર્ણય છે તે જાન્યુઆરી 2026થી લાગુ થવાનો હતો. પરંતુ આઈઈએક્સે આની વિરુદ્ધમાં જે અપેલેટ છે, જે અપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટી, ત્યાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ જે છે તે આઈઈએક્સની ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ થઈ રહ્યો છે નિર્ણય. એટલે આ જે લાંબો કેસ જે છે તે ચાલતો હતો, હવે આનો ચુકાદો આવી ગયો છે. એપેલેટે સાફ જે છે તે કહી દીધું છે કે આઈઈએક્સના જે અરજી છે તે અહીંયાથી સ્વીકારવામાં આવી નથી અને સીઈઆરસી જે પોતાના નિયમો છે તેને આગળ અમલમાં લાવી શકે છે અને તેના જે પણ તેને કાર્યવાહી કરવી છે આગળ તે કરી શકે છે, જેનાથી સૌથી વધારે નુકસાન જે છે તે આઈઈએક્સને થશે. કારણ કે જો ઇલેક્ટ્રિસિટીના પ્રાઇઝીસ એક રેગ્યુલરાઇઝ થઈ જાય છે તો આઈઓસીની મોનોપોલી જે છે તે અહીંયાથી ખતમ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આઈઓસી પર પણ આજે આપણે શેર પર એની એક ઇમ્પેક્ટ આવતા જોઈને લગભગ ઇન્ટ્રાડેમાં આપણે 5% સુધીનો ઘટાડો પણ આપણે આ શેરમાં આવતો જોયો છે. જી, આભાર કરણ આપનો.